जय गौ माता, जय ठाकुर जी। धनराज प्राकृतिक फार्म, नारायणभाई वसेरा, गुजरात, राजकोट, उपलेटा। चालो मित्रों, तमने मगफड़ी बताऊँ। लगभग अंदाजित આપણે 10-12 દિવસ થઈ ગયા છે અને હાથી હાલતું હતું, નીંદવાનું ચાલુ હતું અને આપણે આપણું ગૌચરણ રજ જે ગાયનું આપણું કમ્પોઝ કરેલું ખાતર હતું એ નાખતા હતા। ત્યારે મગફળી હાવ ગમે એવી નહોતી અને શરૂઆતથી આપણે વિડીયો બતાવેલા છે, સમયાંતરે મૂકેલા છે, કેમ કે બીજા ઘણા બધા અન્ય વિડીયો આપણે મૂકવાના હોય એના કારણે થઈને। તો ચાલો બતાવું મગફળી। આ આપણી મગફળી છે, તમે જોઈ શકતા હશો। તે દિવસે ગમે નહીં એવી મગફળી હતી અને આજે આ તમે મગફળી જોઈ શકતા હશો। આપણે એક પણ પ્રકારનું આમાં કોઈ પણ પ્રકારનું કંઈ કરેલું છે નહીં, પ્રાકૃતિક, ઓર્ગેનિક કે ગાય આધારિત એક પણ દવા છાંટેલી નથી। માત્ર ને માત્ર ગૌચરણ રજ કમ્પોઝ કરેલું ખાતર આપણે નાખેલું છે આમાં, અને એ વાવેતર સમયે નહીં, આપણે હમણાં 10 દિવસ પહેલાં જ। તો કહેવાનો હેતુ એ છે કે જમીનને તાકાતવાળી બનાવીએ અને જમીનમાંથી પોષક તત્વો મળે તો જ એમાં તંદુરસ્તી અને છોડમાં જળવાઈ રહીએ। જો અત્યારે બધાએ 9-10 રાઉન્ડ મગફળીના છાંટી દીધા છે અને હવે આપણે ક્યાંક ઈરું દેખાતી છે એવું લાગે છે। 2 દિવસથી બગલા આવે છે, તો આ કુદરતી બેલેન્સ સાથે આપણે કાંઈ છેડા ન કરીએ। વાવેતર સમયે એકદમ પાખી માંડવી દેખાતી હતી, તો અત્યારે તમે જોઈ શકતા હશો એકદમ ભરાવદાર આપણું ખેતર થઈ ગયું છે। તો આમાં આપણે કાંઈ કર્યું નથી, આપણે આપણી બુદ્ધિ દોડાવી નથી કાંઈ, અને માત્ર ને માત્ર પ્રકૃતિને કામ કરવા દીધું છે। શોષણ મુક્ત ખેતી। તો ઘણા બધા લોકોના એવા બધા પણ કોમેન્ટ અને આવતી હતી અને ઘણા બધા લોકોના ફોન પણ આવ્યા મને કે ભાઈ તમે ફૂલ અને સૂયા એટલે કે ફૂલ અને દાઢા બેસવા માટે તમે શું કરો છો? તો ભાઈ હું કાંઈ કરતો નથી, કેમ કે જેટલું મળે એટલું જ લેવું છે, એનાથી વધારે કાંઈ લેવું છે નહીં, શોષણ કરવું નથી। આપણા શબ્દોમાં વારી ઘડી આવે, તમે નોટ કરજો। જો અત્યારે સૂયાની સંખ્યા ફૂટવાની ચાલુ જ છે અને સારી છે, પણ હું તમને બતાવી દઉં। જો આ સૂયા છે બરાબર, આ સૂયા ફૂટવાના ચાલુ જ છે અત્યારે બરાબર। એક જગ્યા સારી જગ્યા બતાવ્યું એવું નથી, આમ જો ફૂટવાના ચાલુ છે અને આમાં બધી જ જગ્યાએ છે, પણ જમીનમાં જ્યાં સુધી પોષક તત્વો પૂરા નહીં હોય ત્યાં સુધી આ વસ્તુ થવાની નથી। ઉપરથી આપણે આપીએ ફૂલ સૂયા ફૂટે બરાબર, પણ એ બેસશે નહીં। તો કહેવાનો હેતુ માત્ર આપણો એ છે, ગેરંટી સાથે કોઈ પણ વૈજ્ઞાનિક કે સાયન્ટિસ્ટ હોય એને લઈ આવવાની છૂટ। આમાં જોઈ અને રિપોર્ટ કરીને કે ટેસ્ટ કરીને કંઈ કહી દઈએ કે આ ભાઈ આ વસ્તુ છાંટ્યું છે। જીવામૃત પણ આપણે છાંટ્યું નથી, કેમ કે 3 વર્ષથી હાવ આળસું થઈ ગયા છે અને આવનારા 2-3 વર્ષમાં હાવ આળસું થઈ જવું। માત્ર જે તજજ્ઞો જે આના વિશે પારંગત છે એ લોકોનું માત્ર એમ જ કહેવાનું થાય, ખાલી વાવવાનું ને પછી લણવાનું। તો એના માટે શું કરવું પડે? આપણે આપણા જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવો પડે। તો સ્ટાર્ટિંગમાંથી ભરપૂર માત્રામાંથી ગૌચરણ રજ ગાયનું ખાતર, જીવામૃત એ બધી પુષ્કળ પ્રમાણમાં આપવું પડે, અને આપણે આપીએ જ છીએ। શિયાળુ પિત્તમાં આપણા હાથમાં આવે એટલે મહેનત પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ અને ખૂબ સરસ મહેનત કરી અને આપણે આગળ કામ કરીએ છીએ। તો આપણું ગૌચરણ રજ કેવું છે તમને બતાવું। આપણે વિડીયો આગળ ઘણા બધા મૂકેલા છે અને આપણે સેલ પણ કરીએ છીએ। આપણી આ તમે મગફળી તમે જોઈ શકતા હશો, આગલા વિડીયો તમે જોજો ત્યારે એમાં ગમે એવી નહીં હતી। આપણે 50 કિલોની બેગ 600 રૂપિયાની સેલ પણ કરીએ છીએ। આ ગયા વખતે ઉનાળામાં આપણે જે કરીને રાખ્યું હતું એકદમ બારીક અને ચાની ભૂકી જવું। આમાં ઘણા બધા બેક્ટેરિયાઓ નાખેલા છે, ફૂગના બેક્ટેરિયા અને આવા બધા। આ આપણો જે ઢગલો છે ખાતરનો, હવે આની માથે પ્રોસેસ થવાનું ચાલુ થઈ જશે હમણાં ટૂંક સમયમાં। આમાંથી મિથાઇન ગેસ અલગ કરવામાં આવશે, પછી ફૂગના બેક્ટેરિયા, કમ્પોસ્ટના બેક્ટેરિયા, આવા બધા જ બેક્ટેરિયાઓ નાખી અને પછી તૈયાર કરવામાં આવશે। 24 કલાક આપણું છૂટું ગૌધન જે એની રીતેથી આનંદ લઈ શકે। બેસવું, ઉઠવું, છાંયે જવું, તડકે જવું એ નક્કી કરે, આપણે કાંઈ નક્કી નથી કરવાનું। તો એના માટે અલગ અલગ શેડની વ્યવસ્થા છે, નેચરલી છાયાની વ્યવસ્થા છે,
પાણીની કુંડીની વ્યવસ્થા છે, ગમાણું અલગ અલગ જગ્યાએ, એક અહીંયા છે લોખંડની ગમાણું, ઓલી જગ્યાએ સિમેન્ટની ગમાણું છે, આવી બધી જ અલગ અલગ વ્યવસ્થાઓ આપણે રાખેલી છે. અને તમે મગફળીનો વ્યૂ તો તમે જોયો જ છે, એકદમ સરસ મજાની. એટલે કહેવાનો મતલબ આપણો એ જ છે કે ખેતીને તંદુરસ્ત બનાવવા પાછળ દોડીએ તો કુદરતી રીતે ઓટોમેટિક પાક અને બધું જ આવશે. હવે એક બીજી એક વસ્તુ તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ મગફળીમાં જે વય થઈ છે એકદમ ટૂંકી ગાંઠે છે. જો અહીંયા છે, આ બેની વચ્ચે એટલું અંતર છે, એની આગળની જે આ બાજુ છે એમાં પણ હાવ ટૂંકું અંતર છે. તો એનો મતલબ એ જોવા મળ્યો છે કે આમાં કુદરતી રીતે જે વિકાસ થતો હોય એમાં કાંઈ વય ધટકાવવાની દવા કે એવું કંઈ મારવું પડતું નથી, વય ધટકાવી નથી પડતી. ઓમાં તો પહેલાં વય વધી જાય અને પછી વય ધટકાવવાની દવા મારવી પડે, અને એના કારણે થઈને દાઢાને બધા બહુ ઊંચા ફૂટતા હોય, પહોંચતા ન હોય દાઢા ફૂટવાની દવાને મળે, કેમ કે દાઢો છે એની ગાંઠેથી જ ફૂટતો હોય. તો આવા બધા પ્રશ્નો બનતા હોય. તો કહેવાનો મતલબ આપણો એને એ છે કે આમાં ગયા વર્ષે આપણે 95 એટલે કે 95% આમાં પાંદ આમનામ હતા. જે ગેરુટીકા આવીને જે બધા પાંદ ખરી જવાના આ બધાય પ્રશ્નો જે હતા એ બધા પ્રશ્નો આપણે જોજ છે. કેમ કે છેક લગી એને પોષક તત્વો જે મળે એના કારણે થઈ. અને મગફળીમાં આજે આપણે પાણી ચાલુ કર્યું છે, એટલે લગભગ 3 થી 4 પાણી તો આપણે પાવા પડશે. વાવણીની મગફળી વાવેલી છે એટલે. તો આપણી મગફળી કેવી લાગી એ તમે ચોક્કસ જણાવજો. કોઈપણ પ્રકારની માહિતી જોતી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. આપણો વિડીયો બને એટલા શેર કરજો. મારી પાસે જેટલી પ્રોપર માહિતી હોય બધા જ વિડીયોમાં કહું છું. આપણે માત્ર ફેમસ થવા સારું થાય કે માત્ર વ્યૂ વધારવા માટે થઈ અને માત્ર ટીઆરપી વધારવા માટે થઈ અને આપણે વિડીયો નથી બનાવતા. ચોક્કસ દિશામાં જે કામ થાય પ્રોપર રીતે એના માટે થઈ અને જ વિડીયો બનાવીએ છીએ. ચાલો, વિડીયામાં મન પડે આવી અને મન પડે બોલી નાખવું, મન પડે કરી નાખવું એવો આપણો ઈરાદો ક્યારેય હોતો નથી. કેમ કે આજે મને સાંભળનારા 5-25 માણસો જે હોય એ ક્યાંક ને ક્યાંક મારી થિયરી ઉપર કામ કરે અને મેં હું જો બોલ્યો એ થિયરી પર કામ કરવા જાય તો એ લોકો ક્યાંક ને ક્યાંક નુકસાનીમાં જાય તો શું થાય. એટલે આપણી પાસે જેટલી પ્રોપર માહિતી હોય એટલું જ માર્ગદર્શન આપીએ છીએ. અને હરેક વિડીયોમાં આપણે કહીએ છીએ કે આપણી જે ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ હોય એ પ્રમાણે કામ કરીએ તો જ આપણે સફળ અને સક્સેસ થાય. તો ચોક્કસ પ્રમાણે આપણા વિડીયોમાં તમારી રાય જણાવજો, કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચોક્કસ શેર કરવાનું ન ભૂલતા, જેથી કરીને અન્ય ખેડૂતો પ્રેરિત થઈ અને પ્રાકૃતિક ખેતી બાજુ આકર્ષાય. ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું અને નવા કોન્સેપ્ટ સાથે મળશું. જય ગૌ માતા.